આજે વર્લ્ડ કેન્સર દિવસ નિમિત્તે TNN ન્યૂઝની ટીમે કેન્સર સર્જન ડોક્ટર મનન શાહ સાથે ખાસ ચર્ચા કરી હતી, જેમાં ડોક્ટર મનન શાહે કેન્સરની સારવાર સહિતના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, TNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તમારી સાથે નમ્રતા. આજે છે 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ, અને જ્યારે કેન્સરનું નામ પડે ત્યારે દરેકના ચહેરાનું એ જે સ્મિત છે એ દૂર થઈ જતું હોય છે અને એક ચહેરા પર ડર દેખાતો હોય છે. પણ ડરવાની જરૂર નથી. આજે TNN ની ટીમ આવી પહોંચી છે ઝાયડસ હોસ્પિટલ ખાતે, અને આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર મનન શાહ, જે કેન્સર સર્જન છે, અને એ આપણને જણાવશે કે કેન્સરથી ડરવાની જરૂર નથી, એની માટે આપણે શું ધ્યાન રાખવાની જરૂર છે, આપણી જીવનશૈલીમાં શું બદલવું જોઈએ. TNN માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ નમ્રતા. સૌ પ્રથમ કે દર વખતે જ્યારે આ કોઈ થીમ પર જ આજનો દિવસ મનાવવામાં આવતો હોય છે, તો આજે કેન્સર દિવસની થીમ શું છે અને એનું મહત્વ શું છે? તો આ વખતે વર્લ્ડ કેન્સર ડે ની થીમ છે યુનાઇટેડ બાય યુનિક, યુનાઇટેડ ઇન આર ગોલ્સ એન્ડ યુનિક ઇન અવર નીડ્સ. આપણે બધાને કેન્સર સાથે લડવું છે, અને એઝ અ ડોક્ટર અને એસ્પેશિયલી એઝ અ કેન્સર સ્પેશિયાલિસ્ટ અમારા બધાના ગોલ એવા જ છે કે આપણા પેશન્ટને કેન્સર એટલા નાના સ્ટેજમાં પકડી શકીએ અને એને પૂરેપૂરું મટાવી શકીએ. સો વી આર ઓલ યુનાઇટેડ ઇન આર ગોલ્સ, બટ વી આર ઓલ્સો યુનિક ઇન આર નીડ્સ. કારણ કે દરેક દર્દીની કેન્સરનું સ્ટેજ, દરેક દર્દીને કેન્સર ટ્રીટમેન્ટની પોસિબિલિટીઝ અલગ અલગ હોય છે. એટલે રાધર દેન વન બ્લેન્કેટ ટ્રીટમેન્ટ ફોર ઓલ, અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક દર્દીને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ મળે, અને એના કેન્સરના સ્ટેજ પ્રમાણે અગ્રેસિવનેસ એ બધું સમજીને અમે એને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ આપી શકીએ. સો આ વખતનું થીમ એને લગતું જ છે કે વી આર ઓલ યુનાઇટેડ ઇન આર ગોલ્સ એન્ડ વી આર ઓલ યુનિક ઇન અવર નીડ્સ. આજનો જે સમય છે એમાં આપણે જોઈ રહ્યા છે કે કેન્સર વધારે ડિટેક્ટ થઈ રહ્યા છે, લોકોમાં કેન્સર થવાનું પ્રમાણ બહુ વધી ગયું છે. તો એના કારણો શું છે? કેમ આટલું પ્રમાણ વધ્યું છે? સાચું કહું તો આજની જીવનશૈલી હરી વરી એન્ડ કરી, અને એ બહુ મોટું રિસ્ક ફેક્ટર છે કે જેને કારણે કેન્સરના ઇન્સિડન્સમાં વધારો થયો છે. એક ડેટા પ્રમાણે ઓલમોસ્ટ 20% કેન્સર એવા છે કે જે આપણી જીવનશૈલીને કારણે થતા હોય છે. હજુ પણ તમાકુનું સેવન ઇન ટર્મ્સ ઓફ ટોબેકો ચુઈંગ કે અથવા તો સ્મોકિંગ સિગરેટ્સ ઓર બીડી, દે આર ધ વેરી કોમન રિસ્ક ફેક્ટર્સ ફોર કેન્સર્સ. આલ્કોહોલ છે, પણ મેદસ્વીતાપણું છે, ફિઝિકલ ઇનએક્ટિવિટી, એ પણ હમણાંના સમયમાં કેન્સર થવાના કારણમાં આગળ વધી રહ્યું છે. પણ હા, જીવનશૈલી એક એવું પરિબળ છે કે જે હજુ ને હજુ વધવાનું છે, અને જે રીતના આપણી જીવનશૈલી છે, કાં તો અત્યારની લાઈફસ્ટાઈલ છે, અને આપણે જે તરફ આગળ વધી રહ્યા છે, ડેફિનેટલી કેન્સર થવાનું ઇન્સિડન્સ વધવાનું જ છે. જે પ્રમાણે આપણી જીવનશૈલી છે, ડોક્ટર મનને આપણને જણાવ્યું કે આનું જે પ્રમાણ છે હજુ પણ વધવાનું છે. તો સર, આ એક ડરાવવા વાળી વાત છે, પણ આ ના થાય અને આનું પ્રમાણ ઓછું થાય એના માટે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ, એ TNN ના દર્શકોને જણાવો. ચોક્કસ, હું ડરાવવામાં નથી માનતો, હું મનાવવામાં માનું છું. તો કેન્સર વર્ડ સાંભળીને આપણે બધા ડરી જઈએ છીએ, અને હું મારા દરેક દર્દીને કહું છું કે કેન્સર એ કેન્સર નથી, એ પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. મારા દરેક દર્દીને સાજા થઈને એમની પર્સનલ, સોશિયલ અને ફેમિલિયલ લાઈફમાં પાછા જતા જોવા છે. એટલે કેન્સરથી બચવાનું કારણ સૌથી પહેલું તો એ છે કે આપણે કેન્સર પ્રત્યે જાગૃત રહેવું પડશે. આપણું કે આપણી ફેમિલીની અંદર કે આપણી આસપાસના વ્યક્તિ જો તમાકુનું સેવન કરતા હોય કે આલ્કોહોલનું સેવન કરતા હોય, તો આપણે એમને એનાથી છૂટવા માટેની તરકીબ આપી શકીએ, કાં તો ડોક્ટર પાસે લઈ જઈને એનો ઇલાજ કરી શકીએ. કેન્સર સ્ક્રીનિંગ અંગે આપણે જાગૃત થઈ શકીએ. જેમ કહીએ છીએ કે ખાસ કરીને આજના સમયમાં કે જ્યાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ એટલું બધું વધ્યું છે, બ્રેસ્ટ ફીડિંગ ના કરવું એ એક સ્તન કેન્સરનું મોટું રિસ્ક ફેક્ટર હોય છે. એટલે આમ જોવા જઈએ તો કારણો ઘણા નાના છે, જેમ કે આપણે રેફ્રિજરેટર કે લોંગ ટાઈમ પ્રિઝર્વેટિવ્સ વાળું ફૂડ અવોઇડ કરી શકીએ, તો પેટના થતા કેન્સર્સને એમાંથી બચી શકીએ. ટબેકો સ્મોકિંગ કાં તો ટબેકો ચુઈંગમાંથી બચી શકીએ, તો મોઢાના કેન્સર અને આંતરડાના કેન્સર્સથી બચી શકીએ. એટલે કેન્સરથી બચવાના રસ્તા બહુ જ છે, પણ મારા મતે જ્યારે જનમાનસમાં એ જાગૃતતા આવશે તો જ કેન્સરથી બચવામાં આપણે આગળ વધી શકીશું. ચોક્કસથી સર, આ જે પ્રમાણ છે એ વધારે મહિલાઓમાં જોવા મળે છે કેન્સરનું, કે પુરુષોમાં? અને આજકાલ તો બાળકોમાં પણ દેખાઈ રહ્યું છે, તો રેશિયો શું છે એક્ઝેક્ટલી? સો અત્યારના
આજથી 15-20 વર્ષ પહેલા એવું હતું કે 2 કે 3 પુરુષને કેન્સર થાય ત્યારે એક મહિલાને કેન્સર થતું હતું, પણ હમણાંના ડેટા પ્રમાણે ઓલમોસ્ટ મહિલા અને પુરુષોમાં કેન્સર થવાનું પ્રમાણ સિમિલર જ છે. ખાસ કરીને ભારતીય મહિલાઓમાં હવે સ્તન કેન્સરનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અને પહેલા જે થતું હતું કે ગર્ભાશયના મુખનું કેન્સર કે સર્વાઇકલ કેન્સર જે ભારતીય મહિલાઓમાં કોમન હતું, એની જગ્યાએ ઇવન હવે અર્બન અને રૂરલ બંને પોપ્યુલેશનમાં સ્તન કેન્સર ખૂબ જ સિગ્નિફિકન્ટ નંબર્સમાં આગળ વધી રહ્યું છે. ઇવન 22-23 વર્ષની છોકરીઓની અંદર અમે સ્તન કેન્સર ડિટેક્ટ કર્યા છે. એટલે ડેફિનેટલી સ્તન કેન્સર અંગેની જાગૃતતા જ આપણને સ્તન કેન્સર સામે હરવામાં મદદ કરી શકશે. જાગૃતતા ખૂબ જરૂરી છે. આપણને ડોક્ટર મનન જે માહિતી આપી રહ્યા છે, ચોક્કસથી દર્શકો તમને આ સાંભળીને ઘણું શીખવા મળી રહ્યું હશે અને એ તમે ધ્યાન પણ આપશો તો આનાથી બચી પણ શકશો. આપણે જાણીએ કે સર અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી તો ખૂબ જ આવી છે. પહેલા જેટલું કેન્સરથી લોકોને ડરવાની જરૂર નથી, તો અત્યારની શું લેટેસ્ટ એવી ટેકનોલોજી છે જેનાથી એ લોકો આરામથી બચી શકે છે? યસ, ના એટલે અમે કહીએ છીએ કે હવે ક્વોલિટી ઓફ લાઈફને અમે હવે પ્રાધાન્ય આપીએ છીએ. ખાલી કેન્સર મટાડવું નથી, કેન્સરથી મટ્યા પછી દર્દી એની નોર્મલ જિંદગીમાં પાછો જઈ શકે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. વી આર નોટ જસ્ટ એડિંગ યર્સ ટુ લાઈફ, વી આર એડિંગ ઇવન લાઈફ ટુ ધોઝ યર્સ, રાઈટ? જેમ કે જડબાના કેન્સરની અંદર તમે જોશો ને તો પહેલા આખું જડબું કાઢ્યા પછી પેશન્ટનું મોઢું ફરી ગયું હોય, હવે અમે જડબાનો ભાગ કાઢીને શરીરના ભાગમાંથી હાડકું લઈને ત્યાં હાડકું બેસાડીએ છીએ. લેપ્રોસ્કોપી જેમ કે અમે કહીએ દૂરબીનથી થતા ઓપરેશન કે જે કેન્સરમાં કોમન નહોતા, હવે દરેક કેન્સરની અંદર પોસિબલ હોય તો અમે દૂરબીનથી સર્જરી કરીને બને એટલા નાના ચીરાથી ઓપરેશન કરીએ છીએ, કારણ કે દર્દીને એટલું જલ્દી રિકવરી થાય છે અને બ્લડ લોસ ઓછો થાય છે, દર્દી એના કામ ઉપર જલ્દી જઈ શકતો હોય છે. ઇવન કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપીમાં હવે એટલા બધા એડવાન્સીસ છે કે દરેક પેશન્ટને નબળાઈ આવતી નથી, દરેક પેશન્ટને બ્લડ ચડાવવાની જરૂર પડતી નથી. એટલે મુખ્યત્વે એવું છે કે હવે આપણે કેન્સરની બાયોલોજીને સમજ્યા છે, ખાલી કેન્સર વર્ડથી ડરી જતા નથી. જે મેં કીધું કે વી આર યુનિક ઇન અવર નીડ્સ. દરેક પેશન્ટની ટ્રીટમેન્ટ અમે દરેક પેશન્ટના સ્ટેજ પ્રમાણે અને દરેક પેશન્ટની કન્ડિશન પ્રમાણે કરતા હોઈએ છીએ. દેર ઇઝ નો બ્લેન્કેટ ટ્રીટમેન્ટ્સ ટુ ઓલ. વી આર ઇન એન એરા ઓફ પર્સનલાઇઝ મેડિસિન. દરેક પેશન્ટના સ્ટેજ પ્રમાણે, એના જીનેટિક રિસ્ક ફેક્ટર્સ પ્રમાણે, એની ફિઝિકલ પ્રોફાઇલ પ્રમાણે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને એનું રિઝલ્ટ અમે જોઈ રહ્યા છીએ. મોટા ભાગના પેશન્ટ આજે કેન્સરની ટ્રીટમેન્ટ પતાવીને એમના પ્રોફેશનલ લાઈફમાં પાછા જઈ રહ્યા છે, એટલા જ ઉત્સાહથી પર્સનલ લાઈફ જીવી રહ્યા છે. એટલે કેન્સર એ હવે કેન્સર નથી અને આપણે એને બીટ કરવામાં ડેફિનેટલી ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છે. ચોક્કસથી ઘણા સવાલોના જવાબ મળી રહ્યા હશે દર્શકોને. છેલ્લે અમારા TNN ના દર્શકોને એક શું સંદેશ આપવા માંગશો સર, અને શું કહેવા માંગશો જેથી એ લોકો આગળની લાઈફ એમની હેલ્ધી જીવી શકે? તો બધા દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે કેન્સરથી ડરવાની જરૂર નથી. આપણે બધા કેન્સર પ્રત્યે જાગૃત રહી, આપણે બધા આપણા માનસમાં એટલું વિચારી રાખીએ કે કેન્સર સામે મારે લડવું છે. કેન્સરના લક્ષણોથી હું સજાગ છું અને મારી અંદર કે મારા ફેમિલી અંદર કોઈને બી તકલીફ થાય તો હું કોઈ પણ વાર કર્યા વગર કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને એનો ઈલાજ કરાઈશ. ખાસ કરીને મેં કીધું તમાકુ કે આલ્કોહોલના વ્યસનથી દૂર રહેવાનું છે. બની શકે તો કેન્સર સ્ક્રીનિંગ છે એની અંદર એનરોલ થવાનું છે, જેમ કે સ્તન કેન્સર સ્ક્રીનિંગ છે, આંતરડાના કેન્સરનું સ્ક્રીનિંગ છે, રાઈટ, ગર્ભાશયના મુખનું સ્ક્રીનિંગ છે. એના માટે આપણે આગળ વધવાનું છે. સ્ટેજ 3 કાં તો સ્ટેજ 4 કેન્સર આવે ને તો દર્દી હારી જતો હતો. ઇવન ડોક્ટર્સ કહી દેતા હતા કે હવે આ લાંબુ નહીં જીવે. પણ અત્યારના સમયમાં આપણી પાસે એવી ટેકનોલોજી છે જેને અમે હાઈપેક અને પાઈપેક કહીએ છીએ કે કિમોથેરાપી આંતરડાના અથવા તો પેટના રોગોની અંદર 41-42 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આપણે આપીને કેન્સર ના પેશન્ટ કે જે પહેલા 9 મહિના જીવતા હતા એની જગ્યાએ અત્યારે 33-36 મહિના સુધી આરામથી જીવી શકે છે. અને એ પ્રોગ્રામ સિર્ફ ખાલી આંતરડાના કેન્સર માટે નથી, ઇવન અંડાશયના કેન્સર માટે છે, પેટની અંદરના પડદાના રોગો માટે છે. અને જેમાં અમે ક્યોરેટિવ ટ્રીટમેન્ટ ના કરી શકીએ, ઇવન દર્દી જ્યારે એના છેલ્લા સ્ટેજીસમાં હોય ત્યારે એના પેટમાં પાણી ભરાઈ જવું કે એને તકલીફ થવી, આંતરડું ના ચાલવું, એવા બધી તકલીફ સામે બી અમે પાઇપેક કરી આપી શકીએ. કામનું હેરાન થયા વગર સારી ટ્રીટમેન્ટ મળી શકે છે. ઇવન દૂરબીનથી થતી સર્જરીમાં હું તમને કહું કે 25 વર્ષની અનમેરિડ છોકરી હતી જેને આંતરડાની ગાંઠ હતી, એના પેટ ઉપર ચીરો મૂક્યા વગર અમે 10 સેન્ટીમીટરની ગાંઠ કાઢી છે. પ્રોબેબલી વડોદરામાં વી આર ધ ફર્સ્ટ વન ટુ ડુ સો, રાઈટ, જેને અમે નોઝિસ ટેકનિક કહીએ છીએ.
અને ખાસ કરીને તો કેન્સરના દર્દી પ્રત્યે આપણું જોવાની જે માનસ છે એને ચેન્જ કરવાની જરૂર છે. કેન્સરનો દર્દી બિચારો નથી, એક લડાઈ લડી રહ્યો છે અને એ લડાઈમાં આપણે એની જોડે જોડાવાનું છે અને એને મદદ કરવાની છે. સો ઇફ we stand together, we can definitely beat cancer, right? So let's fight together, let's beat cancer. Thank you. ચોક્કસથી જેવી રીતે ડોક્ટર મનન શાહ જે કેન્સર સર્જન છે એમને ખૂબ જ સારી જાણકારી આપી કેન્સર વિશે, કેન્સર થવાના કારણો, એનાથી બચવાના ઉપાયો પણ આપણને જણાવ્યા. દર્શક મિત્રો, ખરેખર ચિંતા ચિતા સમાન છે અને કેન્સર એટલે ડોક્ટરે કીધું કેન્સલ નહીં. તો તમે પોતાની લાઈફને ખૂબ જ સારી રીતે હેલ્ધી લાઈફ જીવો, બહારનું ખાવાનું ખાવા માટેનું ટાળો અને ઘરનું બનાવેલું શુદ્ધ શાકાહારી ખાવાનું ખાઓ અને હેલ્ધી રહેશો તો આગળ જઈને આ બીમારીથી બચી શકશો. આપણે સર ખૂબ ખૂબ આભાર TNN ને આપણે જે ખૂબ મહત્વનો સમય આપ્યો એની માટે ખૂબ આભાર. Thank you. કેમેરા પર્સન પંકિત સાથે નમ્રતા, TNN. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.